મમ્મી આ ચીનમાં કેવા કેવા નામ હોય ને છોકરાઓના, આ લોકો કઈ રીતે નામ પાડતા હશે? જા ગલું તપેલી લે, મને ખબર છે, હું તને બતાવું. જા જા લે ને. લો મમ્મી આ તપેલી. ખબર નહીં તમે આમાં કેમનું કહેશો. ચીનમાં છોકરું જન્મે ને એટલે આવું એક સ્ટીલનું વાસણ લે અને પછી આમ ગા કર. જો કેવો અવાજ આવ્યો, ચીંગ ચુંગ. એ ચીંગ ચુંગ નામ રાખી દેવાનું. આજો મમ્મી એકની એક સ્ટોરી 2 વાર મૂકી દીધી. એ મમ્મી આ સ્ટોરી 2 વાર કેમ મૂકી? ઘોડીના તો 10 ના 3 વખત ફેલ થયો તો. મેં તને કઈ કીધું? મેથી બહુ મોંઘી આ તું વેચ. અલી બાબા લઈ લે યાર, ઉતાવળ કરે, જલ્દી મોડું કરે. શાંતિ રાખો ને, લગન કરવામાં ઉતાર કરે એટલે તમાર જેવા ભટકાણા. પછી તો શાંતિથી લેવા દો મને. મમ્મી યાર કંટાળો બહુ આવે. એવું? ઉભો રે ગલો. આ જો તને વાંદરી કે. શું થયું? બિલાડી છે. કેમ ભાઈ, તું કેમ ઉભો રહી ગયો? બિલાડી રસ્તો કાપે જ લોકો એટલે ઉભા રહે કે આગળ જઈને કઈ ખરાબ ના થાય. તારા તો લગન થઈ ગયા છે, તારે કઈ ચિંતા નહીં. તું ચાલવા માંડ. તારું જેટલું ખરાબ થવાનું હતું એ લગનમાં થઈ ગયું. જો આને ડૂબવાની ઘાત હતી. મેં આખી જિંદગી પાણીથી દૂર રાખ્યો તોય અંતે શેર બજારમાં ડૂબ્યો. અરે વિજય, તમારો રિપોર્ટ આવી ગયા. જલ્દી બોલ ફટાફટ, મારી ટાઈમ નહીં. તને કેમ ની ખબર પડી? હાશ બેટા, આજ તે મને ઉઠાઈ ને તો એક દિવસ ભગવાન તને ઉઠાઈ લેશે. ઓય આ શું કરે? દેખાતું નહીં પંખે લટકું છું. તે તો ગળે લગાવવાનું હોય ને. ના રે બાપ ના, ગળે તો મારો જીવ ગભરાય. હે મમ્મી, મેં ગયા જન્મમાં કેવા પુણ્ય કર્યા છે કે મને આવું સરસ બૈરું મળ્યું. પાપ તો એ બિચારી કર્યા છે તે તારા જેવો ભટકાયો. હું શું કહું હે મારી ધર્મ પત્ની, મેં તને લગ્ન પહેલા કેટલી બધી અલગ અલગ જાતની ચોકલેટો ખવડાવી હતી, યાદ છે તને? હા, કિટકેટ, મોન્ચ, ડેરી મિલ્ક અને સિલ્ક તો કેટલી વાર લાવતા તમે. તો પછી લગ્ન પછી તું મને કેમ રોજ દૂધીનું શાક ખવડાવે હે? અલગ અલગ બનાવીને ભાન નહીં પડતી એટલી? દૂધી તો બનશે જ. અરે રોજ પણ હવે તો ખાઈ લે ભૂખારો. મેં કીધું તો આવું તને કે પર ખાવી હોય તો ખા, માણસ જેવું થવાય. શું હે આજે? દૂધી